તો પાટણના સિદ્ધપુરમાં રેલવે સ્ટેશન નજીક આવેલ પથિકાશ્રમ કોમ્પ્લેક્સ ગંભીર રીતે જર્જરિત અને જોખમી બની ગયું છે। 1968માં બનાવાયેલ લગભગ 57 વર્ષ જૂની ઇમારતમાં હાલ મોટા સ્લેબ વારંવાર ખાબકી રહ્યા છે, જેના કારણે દુકાનદારો અને રાહદારીઓમાં ભયનો માહોલ છે। સિદ્ધપુર નગરપાલિકા દ્વારા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ અનુસાર ઇમારત અસુરક્ષિત જાહેર કરી ધ્વંસ કરવાનો નિર્ણય લેવાયો છે। જોકે 1.5 માસથી નોટિસ આપવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ। સ્થાનિકોનો પ્રશ્ન છે કે જો મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ છે? સમયસર પગલાં નહીં લેવાય તો ગંભીર બેદરકારી માટે તંત્રને જવાબદાર ઠેરવવાની ચર્ચા ચાલી રહી છે। હવે જોવાનું એ છે કે પાલિકા માત્ર નોટિસ સુધી જ સીમિત રહેશે કે કડક કાર્યવાહી પણ કરશે। હા, એ જર્જરિત હાલતમાં છે એટલે એ પ્રતિકાશ્રમનો અમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવેલ છે અને એ રિપોર્ટ જનરલ સભાની અંદર અમે મૂકેલ છે વંચાળે, અને એના માટે અમે એક કમિટી પણ બનાવી છે। એ કમિટીમાં વેપારીઓ સાથે મિટિંગ કરી અને જે ચર્ચા વિચારણા થાય એ પ્રમાણે એની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। આ પથિકાશ્રમ કમસે કમ 20 વર્ષથી પડવાની સ્થિતિમાં છે। નગરપાલિકા આ વિષયમાં બિલકુલ બેદરકાર છે। ખરેખર ઉપર નગરપાલિકાના અરે પથિકાશ્રમના ઉપરનું જે પોર્શન છે એમાં નગરપાલિકાએ લાઇટ કનેક્શન કપાવી નાખ્યું છે, પણ નીચેના વેપારીઓનું હજુ કપાયું નથી। આની અંદર ક્યાંક વેપારીઓ અને નગરપાલિકાના સદસ્યો છે એમની ક્યાંક સાંઠગાંઠ દેખાઈ રહી છે, જેથી આ દુકાનો હજુ ઊભી છે। બાકી આને જમીનદોસ્ત કરી અને નવું બનાવવા સિવાય બીજો કોઈ માર્ગ, બીજો કોઈ વિકલ્પ